નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત તારીખ 17/2/2024ના રોજ લેવાયેલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1। નીચે આપેલા વાક્યોનું શ્રુત લેખન કરો। તો અહીં તમારે કશું જ કરવાનું નથી। જે તમને વાક્યો આપેલા છે તે સુવર્ણ અક્ષરે ફરીથી લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના રોજ લેવાવાની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ 7 વિષય સંસ્કૃત અને ગણિતની, તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF તમને અમારી એપ્લિકેશન પરથી મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમે PDF વોટ્સએપ થ્રુ જો મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર 70464254 પર સંપર્ક કરીને પણ PDF મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન 2। આપેલ શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। પહેલું, પક્ષીઓનો રાજા, પક્ષીરાજઃ। બીજું, લાડુ, મોદક। ત્રીજું, છાશ, તક્રમ। ચોથું, પથ્થર, પાષાણઃ। પાંચમું, પરિશ્રમથી, ઉદ્યમેન। ત્યારબાદ છે વિભાગ બ। નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। પહેલું, પૃથ્વી જ એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ। બીજું, મહેરબાની કરીને પીરસો, કૃપયા પરિવેશયતુ। ત્રીજું, બે જીભવાળી છે પણ સાપણ નથી, ચ દ્વિજિહ્વા સર્પિણી ન। ત્યારબાદ ચોથું, વૃક્ષની ટોચ પર રહે છે, વૃક્ષસ્ય ઉપરી નિવસતિ। પાંચમું, આયોજન દુર્લભ છે, યોજનાકારઃ દુર્લભઃ અસ્તિ। ત્યારબાદ વિભાગ 3 પ્રશ્ન 2। આપેલા શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો। પહેલું, સાબરમતી, સાભ્રમત્યા। બીજું, બિલાડી, માર્જારી। ત્યારબાદ ત્રીજું, રણપ્રદેશ, મરુભૂમિ। ચોથું, વાંકો એટલે કે વક્રઃ। પાંચમું, પગલું એટલે પદમ। ત્યારબાદ વિભાગ 4 પહેલું, ઊંટ બોલે છે, ઉષ્ટ્રઃ વદતિ। બીજું, તારી ડોક વાંકી છે, ભવતઃ ગ્રીવા વક્રઃ અસ્તિ। ત્રીજું, રસ્તામાં શિયાળ મળે છે, માર્ગે એકઃ શૃગાલઃ મિલતિ। ચોથું, તબિયત તો સારી છે, સ્વાસ્થ્યમ સમીચીનમ। ત્યારબાદ પાંચમું, રસ્તામાં તે કૂતરાને જુએ છે, માર્ગે સઃ કુરકુરસ પશ્યતિ। ત્યારબાદ વિભાગ 5 એમાં પ્રશ્ન 2। આપેલા ક્રિયાપદો માટે યોગ્ય વિકલ્પ શોધીને લખો। પહેલું, રક્ષા કરે છે, રક્ષતિ। અનુભવે છે, અનુભવતિ। નમન કરે છે, નમતિ। પીવે છે, પીબતિ। ફરે છે, અટતિ। ત્યારબાદ પ્રશ્ન 3। આપેલ ફકરા અથવા પદ્યનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ લખો। તો અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે, તેના પરથી સંસ્કૃતમાં ઉત્તર આપવાના રહેશે। જોઈએ પહેલું, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ, ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્ર અસ્તિ। બીજું, ઉષ્ટ્રઃ સર્વદા કિમ પશ્યતિ, ઉષ્ટ્રઃ સર્વદા દોષઃ પશ્યતિ। ત્રીજું, ઉષ્ટ્રઃ કુત્રં શુક્રં પશ્યતિ, ઉષ્ટ્રઃ માર્ગે વૃક્ષસ્ય ઉપરી શુકં પશ્યતિ। ચોથું, કસ્ય ચક્ષુઃ વક્રા અસ્તિ, શુક્રસ્ય ચક્ષુઃ વક્રા અસતિ। ત્યારબાદ પાંચમું, ઉષ્ટ્રઃ શુકં કિમ કથયતિ, ઉષ્ટ્રઃ શુકં કથયતિ, હે શુકઃ તવ ચક્ષુઃ વક્રા અસ્તિ। ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલું, ઉષ્ટ્રઃ કુરકુરસ્ય કિમ કથયતિ, ઉષ્ટ્રઃ કુરકુર કથયતિ, હે કુરકુર તવ પુચ્છ વક્રમસ્તિ। બીજું, ઉષ્ટ્રઃ બકં કિમ કથયતિ, ઉષ્ટ્રઃ બકં વદતિ, તવ ગ્રીવા વક્રા અસ્તિ। ત્રીજું, ઉષ્ટ્રસ્ય વચनं શ્રુત્વા બકઃ કિમ કરોતિ, ઉષ્ટ્રસ્ય વચनं શ્રુત્વા બકઃ ઉષ્ટ્ર પ્રતિ પશ્યતિ અપિ ન। ત્યારબાદ ચોથું, કઃ લજ્જામ અનુભવતિ, કુરકુરઃ લજ્જામ અનુભવતિ। પાંચમું, કસ્ય પુચ્છં વક્રમ અસ્તિ, કુરકુરસ્ય પુચ્છં વક્રમ અસ્તિ। ત્યારબાદ વિભાગ 3
પહેલું ગુજરાત પ્રદેશસ્ય પૂર્વદિશાય કહ રક્ષતિ, તો પૂર્વદિશાય ગુજરાત પ્રદેશસ્ય કાલિકા રક્ષતિ. બીજું કૃષ્ણ ગુજરાત પ્રદેશે કસ્યા દિશાયા વસતિ, તો કૃષ્ણ ગુજરાત પ્રદેશે પશ્ચિમ દિશાયામ વસતિ. કસ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશાયામ અસ્તિ, કુંતેશ્વરસ્ય ધામ ગુજરાત પ્રદેશે દક્ષિણ દિશાયામ અસ્તિ. ત્યારબાદ ચોથું ગુર્જરી ધરા કીદૃશી અસ્તિ, તો ગુર્જરી ધરા ગૌરવશાલિની અસ્તિ. પાંચમું અંબા ગુજરાત પ્રદેશસ્ય કસ્યા દિશાયા વિરાજિતા વર્તતે, તો અંબા ગુજરાત પ્રદેશસ્ય ઉત્તર દિશાયામ વિરાજિતા વર્તતે. ત્યારબાદ છે વિભાગ 4, એમાં પહેલું બાલિકાયા નામ કિમ અસ્તિ, બાલિકાયા નામ હેમવતી અસ્તિ. હેમવતી કુત્ર નિવસતિ, હેમવતી ગોદાવરી નદી તીરે નિવસતિ. ગોદાવરી નદયાः જલ कीदृशम् अस्ति, गोदावरी नद्याः नदीजलं शीतलं वर्तते. हेमवती प्रतिदिनं कुत्र विहरति, हेमवती प्रतिदिनं नदीतीरे विहरति. हेमवती किं पालयति, हेमवती हरिणी पालयति. ત્યારબાદ વિભાગ 5માં પહેલું કાકઃ કુત્ર ઉપવિશતિ, કાકઃ વૃક્ષશાખાયામ ઉપવિશતિ. કાકઃ કિમ ખાદતિ, કાકઃ રોટિકા ખાદતિ. શૃગાલઃ કાકઃ કિમ કથયતિ, શૃગાલઃ કાકઃ કથયતિ. કાકરાજમ એકમ ગીતમ ગાયતુ તવ ગીતમ અતિમધુરમ ઇતિ. કાકસ્ય ગાનમ કીદૃશમ, કાકસ્ય ગાનઃ અતિમધુરમ. કાકઃ રોટિકા ખાદતિ તદા ક આયાતિ, તો તદા શૃંગાલ આયાતિ. ત્યારબાદ પ્રશ્ન 4, આપેલ ઉદાહરણ અનુસાર વાક્યો અથવા શબ્દોને પરાવર્તિત કરો. એમાં પહેલું દંતહીનમ નેત્રહીનમ, બીજું ત્રિનેત્રધારી શ્વેતવસ્ત્રધારી. ત્યારબાદ ત્રીજું શિલાભક્ષી વાતભક્ષી શૂલપ્રાણી ચક્રપ્રાણી પક્ષીરાજ નાગરાજઃ. ત્યારબાદ વિભાગ 2માં પહેલું ખાલી જગ્યા જલમ, તો કિશ્ચિત જલમ આવશ્યકમ. બીજું દુગ્ધમ, તો કિશ્ચિત દુગ્ધમ આવશ્યકમ. ત્રીજું દાલમ, કિશ્ચિત દાલમ આવશ્યકમ. ચોથું વ્યંજનમ, કિશ્ચિત વ્યંજનમ આવશ્યકમ. પાંચમું ઓદનમ, કિશ્ચિત ઓદનમ આવશ્યકમ. ત્યારબાદ વિભાગ 3 નમતો નમતી. એવી જ રીતે પહેલું ખાદ તો ખાદંતી, લીખ તો લિખંતી, વદ તો વદંતી, ક્રીડ તો ક્રીડંતી, પઠ તો પઠંતી. વિભાગ 4 સિંહ તો સિંહસ્ય. એવી જ રીતે વાનર તો વાનરસ્ય, પર્વતસ્ય, ગજસ્ય, ઉષ્ટ્રસ્ય અને દેવસ્ય. ત્યારબાદ છે વિભાગ 5 ગણેશઃ હસ્તી, કૌંસમાં છે હસ. એવી જ રીતે સુરેશઃ પઠ, તો સુરેશઃ પઠતી. પીબ તો જયેશઃ પીબતી. ખાદ મહેશઃ ખાદતી. વદ રમેશઃ વદતી. નૃત્યમ રમા નૃત્યતી. ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલ સુભાષિત અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પહેલું પૃથ્વીયા વિધીયતે. જોઈએ પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે. બીજું જય ગુર્જરી, તો જોઈએ જય 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 મેં ધરા ગુર્જરી ગૌરવશાલિની ત્વમ માતા ગુર્જરી. ત્યારબાદ ત્રીજું સાભ્રમત્યાઃ મહાપ્રભાવ, તો સાભ્રમત્યાઃ ઇતિહાસો વિશાલઃ ગુર્જરદેશસ્ય મહાપ્રભાવઃ. ચોથું ઉદયમઃ સહાકૃતમ, ઉદયમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ. ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃતમ. ત્યારબાદ પાંચમું ઉત્તર દિશાયા દક્ષિણ ધામ, ઉત્તર દિશાયા રક્ષતિ અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ. ત્યારબાદ છઠ્ઠું અયમ નિજ કુટુંબકમ, તો અયનિજ પરોવેતિ ગણના લઘુવેત સામ. ઉદારચરિતાના તુ વસુધૈવ કુટુંબકમ. સાતમું દ્રષ્ટિપુત સમચરેત, દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ, વસ્ત્રપુતમ પીબેત જલમ. શાસ્ત્રપુતા વદેત વાણી મનઃ પુત સમાચરેત. ત્યારબાદ આઠમું પુણ્યસલિલા વિપુલા, પુણ્યસલિલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા. ત્યારબાદ છે નવમું ઉદયમેનહિ મૃગા, ઉદયમેનહિ સિંધ્યતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. ત્યારબાદ દસમું પૂર્વ દિશાયા પશ્ચિમ દિશાયામ, પૂર્વ દિશાયા રક્ષતિ કાલિકા
વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશાયામ। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો।